શ્રી સુરદાસજી રચિત ભ્રમર ગીત, જેમાં હવે આગળની લીલાનું દર્શન શ્રી સુરદાસજી આપ અંતરચક્ષુથી કરી અને આ પદમાં વર્ણન કરી રહ્યા છે. જેમાં ગઈકાલે પ્રસંગ જે લીલા દર્શનનો હતો તેમાં નંદ બાવા અને યશોદા એ ઉદ્ધવજીને શ્રી કૃષ્ણ મથુરામાં કુશળ તો છે ને અને અમને યાદ કરે છે, આવો જે સંવાદ હતો. હવે આગળ નંદ બાવા કહે છે ઉદ્ધવજીને કે ઉદ્ધવ, હમતે કछु સેવા ન ભઈ. એટલે કે ભગવાન છે તો ભગવાનની તો સેવા થવી જોઈએ ને, પણ અમારાથી સેવા ના થઈ શકી. ધોખે હી ધોખે જુ રહે હમ, જાને નાહી ત્રિલોકમય. એટલે કે અમે તો અંધારામાં જ રહ્યા, અમને તો એવો અનુભવ જ ના થવા દીધો કે આપ ત્રણેય લોકના નાથ છે. ચરણ પકડી કર બિનતી કરીવો, સબ અપરાધ ક્ષમા કીબે. એટલે નંદ બાવા અત્યારે સાક્ષાત ભગવાન મારા ઘરમાં હતા અને હવે અમે એમની સેવા તો કરી જ નથી, અને એટલે હવે જે અંદરથી એમને જે અપરાધનો ભાવ થાય છે એ અપરાધ હવે ક્ષમા કરાવવા માટે આપ ઉદ્ધવજીને જ કહે છે કે અમારા વતી તમે હવે જાઓ મથુરા, તો સર્વપ્રથમ શ્રી કૃષ્ણના ચરણ કમળને તમે પકડી લેજો અને પછી અમારા વતી વિનંતી કરજો. અને અમે જે કંઈ આ અપરાધ કર્યો છે, એટલે કે અમે એમને ભગવાન અમારા ઘરમાં હોવા છતાંય અમે એમની સેવા કરી શક્યા નથી, અમે પુત્ર માનીને જ રહ્યા છીએ, એ અપરાધ અમારો ક્ષમા કરાવજો. એસો ભાગ હોઈ ગો કબહુ, શ્યામ ગોદ પુની મેં લીબે. આ છે પ્રભુની કૃપા. આપે લીલા કરતી વખતે આપનો ઐશ્વર્ય છુપાઈ અને જે સ્નેહ અને પ્રેમ લૂંટાવ્યો છે એ શિરમોર છે. એટલે તો હવે એક સેકન્ડમાં ભાવ ફરી ગયો. હમણાં સુધી ભાવ કયો હતો કે વિષ્ણુ મારા ઘરમાં પ્રગટ થયા છે અને અમે વિષ્ણુની સેવા ના કરી, આપ આ ચરણો પકડી એમના અને મારો અપરાધ છે આ ક્ષમા કરાવજો. અને હવે એક પલ, એક ક્ષણ નથી લાગી અને એકદમ જ કહેવા લાગ્યા. કેમ કે એમને ત્યાં ભગવાન પ્રગટ થયા છે પણ પુત્ર ભાવથી પ્રગટ થયા છે, એટલે ઐશ્વર્ય પ્રગટ નથી કર્યું. જે ભાવ હોય એ પ્રમાણે જ આપ દર્શન આપે છે. જેમ પેલી ડોકરીએ બિલાડી આવી, એ બે બિલાડી ઝઘડવા બેઠી અને જે ભાવ ફર્યો, તો પ્રભુએ પણ પછી ઘણા સમય સુધી એની સાથે સાનો ભાવ બંધ કર્યો. એવી રીતે નંદ બાવાનો ભાવ પુત્રનો હતો, યશોદાનો ભાવ પુત્રનો હતો, એટલે એમને પુત્ર તરીકે પ્રગટ થયા. અને જે લાભ આપ્યો હતો એ લાભમાં એકદમ બહારથી ખેલતા ખેલતા આવે અને સીધા જ નંદ બાવાના ગોદીમાં બેસી જાય, તો જે સુખ થાય નંદ બાવાને, હવે એ વાત્સલ્ય સુખ છે. તો મને સુધી વિષ્ણુ છે અને અમે આવી રીતે અપરાધ કર્યો છે એ ભાવ હતો. એક કાચી સેકન્ડમાં એ ભાવ જતો રહ્યો અને વળી વાત્સલ્ય ભાવ પ્રગટ થઈ ગયો. અને શું કહેવા લાગ્યા કે એસો ભાગ હું ગો કબહુ, શ્યામ ગોદ પુની મેં લીબે. એટલે કે હવે એવું ભાગ્ય અમારું ક્યારે આવશે કે જ્યારે આવી રીતે શ્યામ એકદમ જ આચિંતો આવીને અમારા ખોળામાં બેસી જતો, ત્યાં તો અમે એને મારા હાથમાં તેડી લઈએ. ગોદ પુની મેં લીબે, કહે નંદ આગે ઉદો કે, એક બેર દર્શન દીબે. હવે તો નંદ બાવા ઉદ્ધવજી પાસે એટલી જ આશા રાખે છે
કે અમને એક વખત જો દર્શન આપી દે, અમે બીજું કંઈ ઈચ્છતા નથી. सूरदास स्वामी मिली अब के, सबे दोष निज जन कीबे. આ મને ના સમજાયું. હવે આગળ કહે છે કે ઉધો કહો સાચી બાત, દધી મહ્યો નવનીત ભાવન. ઉધવ કહો સાચી બાત, ઉધવ તું સાચું કહેજે હો કે. દધી મહ્યો નવનીત માધવ, કોણ કે ઘર ખાત. ઉધવ તું સાચું કહેજે હો. દધી મહ્યો નવનીત માખણ, કોણ કે ઘર ખાત. ઉધવ સાચું કહેજે, જો મથુરામાં એને દહીં ખાવું હોય કે માખણ ખાવું હોય, જે ઘરે ઘરે જઈને ચોરી કરતો, હવે મથુરામાં કોના ઘેર જઈને ખાય છે એ મને તું કહે. કિન સખા સંગ લીન્હે ગહે લકુટી હાથ. અને મથુરામાં એમના કયા સખાઓ છે કે જેમની સાથે એ હાથમાં લકુટી લઈ અને ખેલે છે. કોણ કી ગૈયા ચરાવત જાકો ધો સાથ. અને ત્યાં મથુરામાં એ કોની ગાયો ચરાવવા જતો હશે. અને ત્યાં જે જમના કિનારો છે, મથુરામાં જમના કિનારો છે, વિશ્રાંત ઘાટ વગેરે, તો કે છે કે ત્યાં જે જમના કિનારો છે ત્યાં કઈ ગોપી એની રાહ જોતી હશે, કે કઈ ગોપીને મળતો હશે. અને એનો રસ્તો રોકતી હશે. અને જ્યારે જ્યારે પણ એ દાણ માગતો અને એ ગોપીજનોનો રસ્તો રોકીને ઉભો રહી જતો. હવે એ ત્યાં કોની પાસે દાણ માગે છે અને કોણનો રસ્તો રોકે છે. અહીંયા તો કનૈયો જ્યારે ગાયો ચરાવવા ગયો હોય અને ગ્વાલિનીઓ ભોજન લઈ જાય અને કનૈયાને ધરે, તો કનૈયો તો આરોગ્ય પણ ગોપીને પણ સાથે બેસાડી દે કે તું પણ મારી સાથે લે. તો એ ઉદ્ધવ સાચું કહેજે, ત્યાં કઈ ગ્વાલિની સાથે ભોજન કરે છે અને વાતો કરે છે, કે એને કે વાતો કરવા બહુ જોઈએ. ભોજન કરતા કરતા એ વાતો કરતો ગોપીજનો સાથે. હવે ત્યાં કઈ ગોપીજનો સાથે ભોજન કરે છે અને કઈ ગોપીજનો સાથે વાતો કરે છે. એટલે કે બોલી જો આખું પદ, કદાચ હું અનુવાદ જ બોલી રહ્યો છું. દધી ગયો ઉધો કહો સાચી બાત, દધી મયો નવનીત માધવ, કોણ કે ઘર ખાત. દધી મથ્યો હશે, દધી મથ્યો નવનીત માધવ, કોણ કે ઘર ખાત. કિન સખા સંગ સંગ લીન્હે ગહે લકુટી હાથ, કોણ કી ગૈયા ચરાવત જાત ધો સાથ. કોણ ગોપી કુલ જમુના रहत गही गही घाट. दान हटके लेत कापे रोक किनकी बाट. कौन ग्वालिनी साथ भोजन करत किनते बात. હવે કહે છે કોણ કે માખણ ચુરાવત જાતિ ઉઠી કે પ્રાત. અહીંયા તો સવારના ઉઠે એટલે ક્યારે છટકી જાય નંદ ભવનમાંથી અને ક્યારે કોઈના ઘરે પહોંચીને માખણની ચોરી કરી લે એની પણ અમને ખબર નહોતી પડતી. હવે ઉદ્ધવ સાચું કહેજે, ત્યાં સવારના ઉઠીને કોના ઘરે માખણ ચોરવા જાય છે.
ઈ તો બુઝત માઈ જસુમતી પરિમૂર્છિત ગાત. જે વિરહની વેદના યશોદાએ હૃદયમાં ધરબી રાખી હતી, એ નંદ બાવાએ આ જે પ્રશ્નો કર્યા એની સાથે એ વિરહ વળી પાછો વ્યાપી ગયો અને એના વગર ન રહેવાયું એટલે મૂર્છિત થઈને પડી ગયા. સુરદાસ કિશોર મિલબહુ મટી હિય કી બાત એટલે શું એ નથી ખબર. આગળની લીલાના દર્શન કરાવતા શ્રી સુરદાસજી કહે છે, ब्रज घर घर सब होती बधाई, कंचन कलश दूब दधी रोचन ले वृंदावन आई. હવે આ જે આગળનું જે લીલા દર્શન સુરદાસજીએ કર્યા ને એ નંદ બાવા યશોદા ઉદ્ધવ સાથે જે ચર્ચા કરી રહ્યા હતા તે દર્શન કર્યા. હવે સુરદાસજી જે દર્શન કરે છે એ જે ઉદ્ધવજી આવ્યા છે શ્યામનો સંદેશો લઈને, પાતી એટલે પત્રો લઈને, એટલે એ લોકોના હરખનો પાર નથી. એટલે કહ્યું કે વ્રજ ઘર ઘર સબ હોતી બધાઈ, અમારા કનૈયાની વધાઈ આવી છે. એટલે કે આવવાના હશે એની પહેલા જેમ બધાઈઓ આવે ને, આપણા ગુસાઈજી પધારતા તો પહેલા બધાઈઓ પહોંચી જતો. એ જમાનામાં આવું હતું, પ્રભુ પધારવાના હોય, કોઈ રાજા પણ પધારવાના હોય તો પહેલા એનો બધાઈઓ ઢંઢેરો પીટે કે રાજા આવી રહ્યા છે. આ એક પરંપરા. એટલે આ ગોપીઓને એટલી ખબર પડી ગઈ કે કનૈયો આવવાનો હોય ને એની પહેલાની આ વધાઈ છે. એટલે એ લોકોના જે હૃદયમાં આનંદ થયો એ આનંદ કેવો થયો તો કે જે ઘરે ઘરે બધાઈ ગાન થવા લાગ્યા. કંચન કલશ દૂબ દધી રોચન એટલે કે સોનાના કળશમાં દૂબ એટલે દર્ભ, દધી જે શુભ પદાર્થો છે તે, રોચન એટલે કદાચ હળદર હશે. લે વૃંદાવન આવી અને બધા વૃંદાવન આવવા લાગ્યા. કેમ કે હવે કનૈયાની બધાઈ આવી છે. આ તો મિલી બ્રજ નારી તિલક શિર કીનો કરી પ્રદક્ષિણા તાસુ. અને એ વ્રજનારીએ તિલક શિર કીનો કરી પ્રદક્ષિણા તાસુ એટલે એવું બને કે ઉદ્ધવજીને તિલક કર્યું. વધૈયો આવ્યો છે ને અમારો, જેમ કે કાગડા માટે ભાવ થયો હતો ને કાગડા માટે ભાવ થયો હતો ને કે ભાઈ તું જઈશ ને હું તને પાગ પહેરાવીશું અને તને દહીંનો પડિયો આપીશું. એ જુદી વાત છે. જો કે હવે હસવું આવ્યું એટલે આવ્યું કે ઉદ્ધવજીને માટે અત્યારે તો ભાવ બહુ સારો છે એટલે એમને તિલક કર્યું છે અને એમની પ્રદક્ષિણા કરી છે. કેમ કે આ વધૈયો છે અમારા ઠાકોરજીનો, હમણાં સુંદર સમાચાર સંભળાવશે કે આવે જ છે, પાછળ જ આવે છે. એટલે પ્રદક્ષિણા કરી ઉદ્ધવજીની. પછી પૂછત કુશલ નારી નર હર્ષત એટલે જે સખા હતા એ અને ગોપીજનો હતા એ એટલા બધા હર્ષ ઘેરા થઈ ગયા અને પૂછવા લાગ્યા, આય સબ વ્રત બાસુ. અને જે ઉદ્ધવજીની સામે આવ્યા ત્યારે એમના હૃદયમાં કેવી અસમંજસતા છે. અસમંજસતા શબ્દ એટલા માટે કહું છું કે ઉદ્ધવજીએ જે દર્શન કરાયા છે એમાં શબ્દો વાપર્યા છે. એ શબ્દો મને સમજાયા નહીં તો મેં ગૂગલ પર સર્ચ કર્યા. મેં કીધું લાભ લેવો તો પૂરો લેવો, ભલે સમય થોડો આજે ગયો છે મારે વધારે. તો કહે છે સુરદાસજીએ દર્શન કેવા કર્યા એટલે જે આવી ગઈ નર અને નારીઓ બધી ઉદ્ધવજીની સામે ત્યારે એ કેવી દેખાતી હતી તો ઉદ્ધવજીના નારીજનો ગોપીજનોના વિશે સુરદાસજી કહે છે કે સક સકાત, તન ધક ધકાત, સક સકાત, તન ધક ધકાત, ઉર ઉર એટલે હૃદય, અકબકાત સબ ઠાડે. અને આ ત્રણ શબ્દનો અર્થ મને કોઈ વૈષ્ણવજને ગૂગલમાં રાખ્યો છે તો પ્રાપ્ત થયો. બાકી મારા પાસે આની પહેલા જ્યારે મેં આ પદ મૂકેલા છે, વારંવાર મૂકેલા છે, આ બધા સમય આવ્યો ને આજે એટલે હવે મને આ લાભ મળે છે. એ પહેલા મેં મૂકેલા છે ત્યારે મને આનો અર્થ નહોતો મળ્યો અને મારી પાસે પાત્રતા નહીં હોય એટલી તો મને ગૂગલ સુધી પહોંચવાનો અવસર નહોતો મળ્યો. આ વખતે થયું
કે ના આટલા બધા વૈષ્ણવોને લાભ મળે છે તો મારે બને પ્રયત્ન એવો કરવો કે એનો અર્થ પણ મળે, તો મળી ગયો. સક સકાતનો અર્થ એવો લખ્યો છે કે એ લોકો ભયભીત હતા, સંકુચિત પણ હતા, સંકોચાતા ગોપીજનો. કેમ? તો કે ઠાકોરજીના સમાચાર તો આયા છે, બધાઈ તો આવી છે, પણ સારી આવી છે કે શુભ આવી છે કે અશુભ આવી છે, એટલે કે આવવાના છે કે નથી આવવાના એ અસમંજસતા છે. પછી કહ્યું કે અકબકાત ઉર. અકબકાત ઉર એટલે ના, પછી કહ્યું કે તન ધકધકાત ઉર, એટલે કે એમના હૃદયમાં જે ધડકન છે એ વધી ગઈ, એકદમ હાર્ટ બીટ કહેવાય ને, એકદમ વધી ગયા કે હવે જવાબ શું આવશે, આવવાના છે કે નથી આવવાના, અથવા બીજી કોઈ તકલીફ નથી ને મારા ઠાકોર, મારા કનૈયાને, મારું જે થવું હોય થાય, મારા કનૈયાને કંઈ ના થવું જોઈએ, એ ભાવ પણ હોઈ શકે. અને અકબકાત એટલે એના કારણે ભોંચક્કા, હેરાન, એટલે આશ્ચર્યચકિત થઈને જોઈ રહી છે ઉદ્ધવજી તરફ કે હવે શું કહે છે આ. सकसकात तन धकधकात उर अकबकात सब ठाड़े. सूर उपंग सुत बोलत नाही अति હૃદયે હે ગાડે. અને જે આ દ્રશ્ય જોયું ઉદ્ધવજીએ, એટલે પોતે પણ પ્રભુના સખા પણ છે અને ગુરુજી બૃહસ્પતિ જેમના ગુરુ છે, એટલે ભાવો તો પારખી જાય ને એટલા. ભલે અંદર શું છે એ ખબર નથી પડી, એના માટે 6 મહિના રાહ જોવી પડશે, 6 મહિના રહેવું પડશે સાથે, ત્યારે રંગ લાગશે. પણ આટલી ખબર પડી ગઈ એમને કે આ લોકોની તો આવી સ્થિતિ છે. ત્યારે ઉદ્ધવજી પણ આવા ગોપીજનોના મુખ પરના તેમના ભાવ, તેમના હૃદયનો ભાવ શ્રી કૃષ્ણ પ્રત્યેનો ગાઢ પ્રેમ જોઈને મૌન થઈ ગયા. एक दिन હવે बात एक छीन जुग जात हमको. बात एक छीन जुग जात हमको. હવે ઉદ્ધવજી મૌન થયા એટલે આમની દશા તો અતિ દગ્ધ થઈ ગઈ. કેમ કે આપને તો બોલવાનું છે, આપ તો વધૈયા છો, આપે તો હવે કહેવાનું છે કે શેના માટે આવ્યા છો, કઈ વધાઈ લઈને આવ્યો છો મારા કનૈયાની. હવે બોલતા નથી તમે તો, અને નથી બોલતા તો હવે ઉદ્ધવજીને દર્શન થાય છે ગોપીજનોના. કેવા થાય છે તો કે જે એક છીન જુગ જાત હમકો. એક ક્ષણ હવે તો ગોપીજનોને જાણે યુગ જેવી જતી હોય ને એવી વેદના થવા લાગી. કેમ કે આ તો કઈ બોલતા નથી. બિનુ સુને હરિ પ્રીતિ, એટલે કે પ્રભુની ગોપીજનો પ્રત્યેની જે પ્રીતિ છે એના વિશેની વાત સાંભળવા ઉત્સુક છે. આપ આપુ આએ કૃપા કિન્હી અબ કહો કછુ નીતિ. હવે તમે અહીંયા આવ્યા અને ખરેખર કૃપા કરી છે અમારી ઉપર, તમે અમારા મથુરાના કનૈયાનો સંદેશો લઈને આવ્યા છો, તો હવે તમારી નીતિ એટલે તમારી સંદેશા વાહકની એક નીતિ છે, એ સંદેશો તો કહેવો જોઈએ ને. હવે તમે બોલતા કેમ નથી, ચૂપ કેમ થઈ ગયા છો, કંઈક તો કહો. તબ ઉપંગ સુત સબની બોલે સુનો શ્રી મુખ જોગ. હવે જે એમનો ભાવ હતો ત્યાંથી કે હું જ્ઞાન આપીશ એટલે રડતા બંધ થઈ જશે, એટલે ભગવાને પણ એમને ઉદ્ધવજીને જ જેવું જ્ઞાન આપવું છે એવો જ યોગનો સંદેશો મોકલ્યો છે. જો કે આ ગોપીઓને સ્પર્શ પણ નહીં કરી શકે, પણ ઉદ્ધવજીને માટે મોકલ્યો છે આ. એટલે ઉદ્ધવજીને જે ભાવ હતો કે એમને હું બ્રહ્મમાં ચિત્ત ચોંટાડી દઉં તો એ રડતા બંધ થાય, એટલે તો પ્રભુએ પણ એવો જ સંદેશો કેવડાયો જે ખરેખર તો ગોપીજનોને કુઠારા ઘાત આપનારો છે, પણ આ ઘા ઝીલી લે છે. ગોપીજનો ગમે તેટલા ઘા આપે ઠાકોરજી પણ એ ઝીલી લે છે. કોઈ દિવસ ઠાકોરજીથી એને દૂર જવાની ઈચ્છા થતી નથી, ચાહે ગમે તેવા ઘા આપે. એ ઠાકોરજીને ખબર છે આ. એટલા પહેલો જ જે યોગ આપ્યો, સૂર સુની સબ દોરી આઈ હટકી દિનહો લોગ. અને આ સાંભળ્યું કે પ્રભુએ તમારા માટે એક યોગ મોકલ્યો છે, એટલે આ લોકો એમ માન્યું કે અમારા માટે પ્રીતિની વાત છે, એટલે બધાને ખસેડીને સૌથી આગળ આવી ગઈ.
વિવેક પણ ચૂકી ગઈ કે અત્યારે નંદ બાબા, યશોદા કે બીજા બધા આ સાથે છે કે અલગ છે. સંવાદિયામાં સુરદાસજીએ એટલું બધું વર્ણન નથી કર્યું, પણ બધાને ખસેડીને ગોપીઓ આગળ આવી ગઈ. આજનો આ છેલ્લો શ્લોક છે, એમાં એક જ લીટી છે ખાલી યોગની, જે ઉદ્ધવજીને તૃપ્ત કરનારી છે અને ગોપીજનોના હૃદયમાં આગ લગાડનારી છે. એટલે પહેલા તો ઔપચારિકતાથી જે બધું થયું હતું એ કીધું કે હે ગોપીજનો, તમારા માટે આ સંદેશો છે, સાંભળો. ગોપી સુનહુ હરિસંદેશ, ગયે સંગ અક્રૂર મધુબન. આ બધી ઔપચારિકતા શરૂ કરી કે જ્યારે અહીંયા અક્રૂરજી રથ લઈને આવ્યા ત્યારે હરિ અક્રૂરજી સાથે રથમાં બિરાજીને મથુરા ગયા. હત્યો કંસ નરેશ, ત્યાં જઈને કંસનો ઉદ્ધાર કર્યો, એની હત્યા કરી. રજક માર્યો બસન પહેરે, પેલો રજક ધોબી હતો જે જેમ તેમ બોલ્યો વ્રજવાસીઓને, તો ઠાકોરજીએ એને માર્યો. એના જે હતા કંસના વસ્ત્રો એને માપના કરાવીને પહેરી લીધા. આ બધી લીલા કરવા બેઠા અત્યારે, જે કહેવી તો પડે જ ને. ધનુષ્ય તોર્યો જાય, ધનુષ્ય યજ્ઞ જોવાના બહાને જઈને આટલું વજનદાર ધનુષ્ય તોડી નાખ્યું. કુબલયા, કુબજાનો મનોરથ પૂરો કર્યો. ના, કુવલિયાપીડ, ક્ષમા, કુલિયાપીડ હાથીનો ઉદ્ધાર કર્યો. ચારુણ મુષ્ટિક દિયે ધરણી ગિરાઈ, જે ચારુણ મુષ્ટિક હજારો કુસ્તીબાજોને એકલા પછાડતા એમને પછાડી દીધા. માતૃ પિતૃ કે બંધન છોડે, વસુદેવ દેવકીના બંધન છોડ્યા. આ લીલા આગળ પાછળ થઈ ગઈ છે પણ મહત્વની નથી. અને વાસુદેવ કુમાર, અને હવે એ વાસુદેવ કે છે કે અમારા પુત્રો છે એટલે વાસુદેવ કુમાર કહેવાય છે. આ બી એક કઠોર વચન છે યશોદાનંદ બાવા માટે. રાજ દિન્હો ઉગ્રસેન હિ, એમણે એમના માતાના પિતાને આ મથુરાનું રાજ્ય સોંપી દીધું, નાનાને, ઉગ્રસેનને. ચોર નિજ કર ઢાર, કહ્યો તુમકો બ્રહ્મ વચન. અને તમારા માટે એક સંદેશો મોકલ્યો છે, કહ્યો તુમકો બ્રહ્મ ધ્યાવન, છાડી વિષય વિકાર. તમને કહ્યું છે કે તમે હવે પરળ બ્રહ્મનું ધ્યાન કરજો અને જે વિષય વિકાર તમારા હૃદયમાં છે ને એને છોડી દેજો. સુર પાતી દઈ લીખી મોહી, પઢો ગોપ કુમાર. અને આ બધી અલગ અલગ તમારી ગોપીજનો માટેના જે પત્રો છે, પાતી એટલે ચિઠ્ઠીઓ, એ મને ખાસ મોકલાવી છે કે તમે આ બધી ગોપીઓના નામ પ્રમાણે એમને જ આપજો. એટલે આ તમે બધી આ પાતી લઈ લો અને પછી તમે એને વાંચજો. બસ, તો હવે અધૂરી રહેલી લીલાઓનો પ્રસંગ આવતીકાલે આવશે. એટલે આ જે ઉપદેશ છે ને એ મર્યાદા માર્ગીય ઉપદેશ છે કે વિષય વિકાર છોડવા અને બ્રહ્મનું ધ્યાન કરવું. આ સત્ય ઉપદેશ છે પણ આ મર્યાદા માર્ગીય માટે છે, ગોપીજનો માટે નથી. શા માટે આવો ભેદભાવ છે? તો કે ગોપીજનોનો જે માર્ગ છે એ ઠાકોરજીને પતિ રૂપે ભજે છે અને પતિ પત્નીને એમ ના કહી શકે કે તું વિષય વિકાર મારા માટે કાઢી નાખ. એટલા માટે આ જેમના કૃપાથી આ પ્રાપ્ત થયું છે સુરદાસજીને, એ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય હો, સુરદાસજી કી જય હો, ભ્રમર ગીત કી જય હો.